हेलो गाइस, केम छो? मजामां ने स्वागत है मारी यूट्यूब चैनल में। बधाने जय श्री कृष्ण ने राधे राधे। हसे ने उठवामां मोडું થઈ જાય છે ને તો હું કરું એમ થાય કાંઈ ખબર નથી પડતી. બધા ખરા થતા હોય કા રાબિયાને એવું છેલું છે મોડું ઉઠાણું રાબિયાને બધાને જગુડ મારે મોડું થઈ ગયું છે અત્યારે રોજ બાંધીને પછી હું નહીં કોઈ દી આજ હોવાય ગયું મારે તો હું 6 વાગ્યાને જાઈ ગયો ને તો હું રાતે 12 વાગે પૂરો આજે મારે બધાને આવી રીતે છું હે. મને તે માં જેઠની છોકરી પપ્પુ આવી ને એ ક્યારે આવી લગભગ 7:30 માથે લગભગ 10 મિનિટ જેવું છું છે ત્યારે આવી હતી તો એને મને જગાડી તો મારા હારા તો એટલા બધા વહેલા તોય તે વૈયા જલા આવી ને તાતા જાતા હતા તો મેં કીધું પપ્પુ મેં કીધું જગાડી હોત તો મેં જલ્દી ખબર હોત ને તો હું ફટાફટ બનાવી દેત સા અને તોય વહેલા એ પાછા વહેલા આવી ગયા. અમારે પાછા હુવાવાળા તો હજી હુતા જ છે કુંભકરણ બધાયો એટલે 3 બાપ દીકરાને તો બીજા બધાને તો નથી કહેતી. અને હવે હું મારે કટિંગ કરવાનું તો સવારમાં 4 વાગે પાણી ભરવા ઉઠી વિડીયો એડિટિંગ કર્યો અને મેં કીધું અપલોડ થાય ને ત્યાં સુધી મેં કીધું ખમું પછી મેં કીધું છે ને બ્રશ કરીને હું મેં કીધું સીધી કટિંગ કરવા બેસી જઈશ હું ન કરો પણ અપલોડ છે ને તો હું અપલોડ થઈ ગઈ સવારે વહેલી ઉઠી એટલે સવારે વહેલી ઉઠી એટલે 8 વાગે વહેલી ઉઠી એમ હું 5 વાગ્યા સુધી જાગતી હતી ને તાર વિડીયો અપલોડ થઈ જાય ને તો મારું અપલોડ થઈ ગયું એવી રીતે થયું. તો હવે આ તો સાંભળવું પડે છે શું કરવું એવું કાંઈ ખબર નથી પડતી કે કેમ કે વહેલા ઉઠવાવાળાને કેમ સાંભળવું પડતું હોય છે. કુવાવાળા ભૂલી રહેતા હોય એને તો પાછું એ જ પાછા આપણને બોલે એમ એવી રીતે થાય છે. સારું હાલો હવે બોલવાવાળા બોલા કરશે આ કાનેથી સાંભળવાનું ના કાને કાઢવાનું અને પછી અહીંથી ન નીકળે તો પછી મોઢેથી કાઢવાનું. સારું હું કટિંગ મારે થોડું બાકી છે હજી કટિંગ કરવાનું છે તો હું કટિંગ કરવા માંડું. મિત હજી છે ને ઊભો છે ને પણ આમથી આમ થાય છે ત્યાં જ નથી થતો બાળ મંદિરે જવા એની વાહું અહીં રગવું પડે છે મારે જવો જોજો એ આમથી આમ જઈને બોલો અમારે હજી હરખું કરવામાં છે ઘડીક ભગવાનનું હરખું કરશે ઘડીક માણાનું હરખું કરશે એવી રીતે જો બેઠો અત્યારે ભગવાનની સેવા કરે છે. ભગવાનને હું રહેવા નથી તો અત્યારે હું રહેવા છે આ એ કાંઈ નથી ધ્યાન દેતો હવે ભગવાનમાં એવી રીતે છે. અને અમારે હે ને ઉઠી ગયા છે તો ભૂલી ગયા બોલવાનું. બોલો તો ખરા રામ રામ ને સીતા ડાયરા ને એમ તો બોલો. રામ રામ બધાને જય રામાપીર સીતારામ બધાને લાઈક કોમેન્ટ કરતા રહેજો સબસ્ક્રાઇબ કરજો કરી દેજો ભાઈ એ ભૂલતા નહીં. તો લાલા ભગવાન જમવા બેસી ગયા. સાસ રીંગણા બટેટાનું શાક ને એવું છે રોટલી પાણી આપી દીધું મમરી આપી. મીત કેવા નાટક કરે છે નાટકીયો થઈ ગયો છે પાટલામાંથી બેઠો ખાઈ હવે લાલા ભગવાન ને તો હાલે હાલો બધા ખાવા કા જો હે બહાર ન જવાય. જો શેરીમાં આપણે અત્યારે બહાર જતો ને કોઈક ચોકલેટ દેતું હોય ને તો ચોકલેટ એ લેવા નહીં જતો. આપણે હગા હોય ને આપણે એમ થાય કે આપણે એને ઓળખીએ છીએ ઓળખી એમાં ખબર પડે ને. હા એટલે આપણે શેરીમાં હોય કોક એની પાસે ચોકલેટ લેવાય બાકી બીજા કોઈ પાસે ચોકલેટ લેવાની નહીં. નવીન કોક હોય ને તો અત્યારે હો નકર તું તો પાછો ગમે ત્યારે ચોકલેટનો તો ભૂખ્યો છો. હે હા એ શેરીમાં હોય એની પાસે આપણે ઓળખતા હોય બાકી કોઈ પાસે નહીં એ બીજા કોઈ આગળ નહીં તને તો પછી બધે ચોકલેટો બહુ ખાવી જોવે કાતારે ચોકલેટનો તો ભૂખ્યો છો તું. સારું હાલો અમે ખાઈ અને ઉપર આવતા રહ્યા છીએ અને અહીંયા તો હજી કટિંગ પડ્યું છે એટલે ઉપાધિ નથી કટિંગની તો ઘડીક વાર આરામ કરી લો પછી પાછું મારે કટિંગ થાય. હાલો લાલા ભગવાનને હવે હું રહી દે ઘણું જીવો લાલા ભગવાનને હવે હું રહી દે મિત કામિત. અત્યારે બીજી ડાઈસ નાખવાનું ચાલુ કરું. બીજી છે જો આ છે નહીં નાખી ડાઈસ
જો આ ડાઈસ નાખી, પાછી અત્યારે ડાઈસો નાખી છે. આ છે ને બંગડીની ડાઈસ, બંગડીની નાખી કે બહુ ખબર નથી, શેની નાખી મને ખબર નથી ને. જવો દી હાથમી ગયો છે ને હજાને થાય છે ને બધે દીવાબત્તી થાય છે, ટીન ટીનનો અવાજ આવે, હજાન થાય છે એનો અવાજ આવે. અને અમારે રાબિયા વહી ગઈ છે, એને રોજા ખોલવાનો ટાઈમ થઈ ગયેલો હતો ને તો એ 6:30 વાગી અને આને જવાનું હતું તો પાછી વી એવી એને કંઈક જવાનું હતું માર્કેટમાં જવાનું હતું મારા મામાના છોકરાને ગેમ હતી એ વસ્તુ લેવા જવાનું. હા, તો અમારે ગીમમાં તો જવાનું જ છે પણ વસ્તુ લેવાનું છે માસાના છોકરાને છોકરાની. તમે ડાય છે ને નાખી ક્યારની પૂછું હું. બંગડીની ડાઈસ નાખી, બંગડીની બીજી હેની હોય પણ પૂછવું હું ખાલી તમને. અમારે જો અહીંયા સેટના થપ્પા આ કાલના ને આજના ને એવી રીતે બધાય છે. અને આજે છે ને વ્હાઈટો વ્હાઈટ ચાલુ છે. જો આપણે આ વ્હાઈટો વ્હાઈટ છે, વ્હાઈટ સેટ છે અત્યારે. અને હું ઘડીક વાર કટિંગ કરું છું, થોડીક હજી વાર છે ને ત્યાં પાછી કટિંગ કરવા માંડું. પછી 7:30 જેવું થાય ને ત્યારે હું પાછી નીચે રાંધવા વહી જવાની છું, રાંધવા જવાની છું. કંઈક ગોતે છે, શું ગોતો હો? હે શેઠ ડાયમંડ વધી ગયા ને? બોલો શું કામ છે? હા બોલો બોલો. કેવો મજાક કરે દોડો આપણો એમ કે જોતો હતો પછી એમ કે એ નીચે પડી ગયો આપણો જ છે. તે ના ઘા કર્યો જો મીત આમથી આમ ઘા કરે હે. રુદ્રભાઈ અંદર તો હરખું કરી નાખ્યું છે. જો એ મીત શાંતિ રાખ. લાલા ભગવાન તો અમારે બે હમણાં હુડાવાના છે, ઓલા ફોન ખબર નથી મને. એ મૂકી દીધો છે તાર પપ્પાએ, ક્યાં ગમે ના મૂકી દીધો છે. કોઈનો કવર મીત અહીં આવ, પકડી જાહે હો. પકડવા વાળા આવે હે ને, તને ખબર છે ને? નહીં નહીં ન્યા નો આવે. કોને પકડી ગયા થા? કોને ઓલું કરતા? તને ખબર છે ને? પકડવા વાળા આવે. નહીં તમારે હે ને બહુ ઓલું કરે છે, એકલો એકલો બહાર બેઠો હોય ને તો છોકરાઓ પકડવા વાળા આવે છે, તને ખબર છે? હા હા, ના ના ઘર બાજુ. હા, એક છોકરો જડતો નથી એમ કેતા હતા હો મીત. તને ખબર છે? તને ખબર છે પેલા? હે ના ના હાચું. પાયલ માસી કેતા હતા કે છોકરા અત્યારે નથી કરવો, પછી મારે અત્યારે હમણાં લાઈવ ચાલુ કરવાનો ટાઈમ થયો છે. આ તો મેં કીધું ક્યાં એ તાર પપ્પાને પૂછી જો. જો એ તો કે અહીંયા લાઈવ કરો, એ જો અહીંયા આવ્યા તો અહીંયા તો પછી તમે બોલ બોલ કરો એ નો મજા આવે. જો એને બે ભાઈને આ કામ સીંધવાનું છે અત્યારે, શેક કરવાનું. માસીને અત્યારે નહીં, અત્યારે હું ગયા હોય વાગ્યા 10 10:30 થયા. એટલે સમજતો નથી છોકરો. 10:30 થયા છે તો કે માસીને ફોન કરજો. હા તો મને ન લાગતું હોય તો કોઈ વાંધો નહીં. શું કરવું આમ જો બોલાવે હે. ચા તો અમારો વિડીયો કેવો લાગે તો લાઈક કોમેન્ટ કરી દેજો. આ વિડીયો અહીં સુધી તે તો અમારો વિડીયો કેવો લાગે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું કાલે નવા બ્લોગમાં. બધાય સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ટપ દિન બટન દબાઈ દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું કાલે નવા બ્લોગમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાછી આવી કેવા હાટું થઈને તમે સબસ્ક્રાઈબ કરતા જાજો બધાય. સારું હાલો, જય માતાજી બધાને.